Hello students, once again very good morning and welcome in today's another session of elective accounting. Now students, આજના ફર્સ્ટ સેશનમાં આપણે યુનિટ નંબર 4 ઇન્વેન્ટરી વેલ્યુએશનની ફર્સ્ટ મેથડ છે એ કમ્પ્લીટ કરી. મેથડ નંબર 1 એ કઈ હતી સ્ટુડન્ટ્સ? ફીફો મેથડ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. એ મેથડમાં આપણે બે सम्स છે એ અહીંયા મેં કેલ્ક્યુલેટ કરાવેલ છે અને થર્ડ સમ તમને મેં હોમવર્કમાં આજે આપેલ છે. નાવ ઇન ધીસ સેશન, આજના સેકન્ડ સેશનમાં આપણે કેલ્ક્યુલેટ કરશું મેથડ નંબર 2. બટ સ્ટુડન્ટ્સ, એ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારી બુકમાં તમારે ફર્સ્ટ મેથડના ત્રણેય सम्स છે વ્યવસ્થિત રીતે પ્રોપર રીતે કેલ્ક્યુલેટ કરવાના છે. બે सम्स ક્લાસ વર્કના અને થર્ડ સમ હોમવર્કનો ફીફો મેથડનો કેલ્ક્યુલેટ કર્યા પછી નેક્સ્ટ પેજ પર સ્ટુડન્ટ્સ હેડિંગ આપો છો મેથડ નંબર 2 લીફો મેથડ. કઈ મેથડ છે સ્ટુડન્ટ્સ? લીફો મેથડ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટમાં જે મટીરિયલ રિસીવ થાય છે એ મટીરિયલ તમે શું કરશો? પહેલાં ઇશ્યુ. ધ મટીરિયલ ધેટ રિસીવડ એટ લાસ્ટ શુડ બી ઇશ્યુડ ફર્સ્ટ. રાઈટ? ઓકે. આ મેથડમાં પણ સ્ટુડન્ટ્સ આપણે બે सम्स છે કેલ્ક્યુલેટ કરશું અને થર્ડ સમ હું તમને હોમવર્કમાં આપીશ. સો ક્વેશ્ચન નંબર 2 ગિવન ઓન પેજ નંબર 185. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 185 પર ક્વેશ્ચન નંબર 2 છે આપેલ છે. કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે ટેક્સ્ટ બુક છે એ રાખજો એન્ડ રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. પટેલ મેન્યુફેક્ચરિંગ કંપની provides following details regarding purchase and issue for raw material for the month of November 2016. એક કંપની તમને આપે છે, પટેલ મેન્યુફેક્ચરિંગ કંપની, કે જે અમુક રો મટીરિયલ પરચેસ કરે છે અને ઇશ્યુ કરે છે અને એ ડિટેલ્સ તમને ક્યાં મંથની આપે છે? ફોર ધ મંથ ઓફ નવેમ્બર 2016. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર સ્ટોક રજિસ્ટર. તમારે શું પ્રિપેર કરવાનું છે? સ્ટોક રજિસ્ટર by following LIFO method. સ્ટુડન્ટ્સ અંડરલાઇન કરજો ત્યાં કઈ મેથડ છે આ? LIFO મેથડથી તમારે સ્ટોક રજિસ્ટર પ્રિપેર કરવાનું છે. એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ સ્ટોક એન્ડ ઇટ્સ વેલ્યુ એઝ ઓન 30th નવેમ્બર 2016. મંથ એન્ડ ક્યારે થાય સ્ટુડન્ટ્સ? નવેમ્બર એન્ડ થાય 30થના 30 તારીખે. ત્યારે તમારા રો મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક અને એમની વેલ્યુ એટલે કે એમની અમાઉન્ટ એ કેટલી છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે. ડિટેલ્સ તમને કઈ કઈ આપે છે? ફર્સ્ટ કોલમ તમને આપે છે ડેટ માટે 2016 નવેમ્બર અને પછી એમની અલગ અલગ ડેટ્સ છે તમને આપેલ છે. દેન આફ્ટર પર્ટિક્યુલર્સ. પર્ટિક્યુલર્સ શેના માટે છે? તમે પરચેસ કરો છો કે ઇશ્યુ કરો છો એ તમને આપેલ છે. નેક્સ્ટ છે યુનિટ્સ. તમને અહીંયા ક્વોન્ટિટી શેમાં આપેલ છે? યુનિટ્સમાં. એઝ આઈ ટોલ્ડ યુ કે ક્વોન્ટિટી કાં તો તમને યુનિટ્સમાં આપે, કિલોગ્રામ્સમાં આપે, રાઈટ, લીટરમાં આપે, મીટરમાં આપે, એટસેટ્રા. એન્ડ લાસ્ટ કોલમ રેટ પર યુનિટ. પર યુનિટ રેટ ઇઝ ગિવન. રાઈટ? ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ પે અટેન્શન હિયર. અહીંયા ધ્યાન આપજો. તમારી બુકમાં હેડિંગ આપો છો ક્વેશ્ચન નંબર 2 પેજ નંબર 185. સ્ટોક રજિસ્ટરનું ટાઇટલ શું આપો છો? સ્ટોક રજિસ્ટર ઇન્ટુ બ્રેકેટ તમારી મેથડ છે એ સ્પેસિફાઈ કરો છો. અહીંયા મેથડ કઈ છે? એઝ પર લીફો મેથડ. રાઈટ? એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ધ ફોર્મેટ ઓફ સ્ટોક રજિસ્ટર વિલ રિમેઇન ધ સેમ ઇન ઓલ ધ મેથડ્સ. કોઈ પણ મેથડ હોય સ્ટુડન્ટ્સ, સ્ટોક રજિસ્ટર ડ્રો કરવાનું જે ફોર્મેટ છે તમારું એ એમ જ રહેશે, સેમ જ રહેશે. રાઈટ? મેઇન કોલમ્સ કેટલી સ્ટુડન્ટ્સ? 4. ફર્સ્ટ ડેટ, સેકન્ડ રિસિપ્ટ, થર્ડ ઇશ્યુ, ફોર્થ બેલેન્સ. રાઈટ? રિસિપ્ટ્સના કોલમમાં 4 સબ કોલમ્સ. ફર્સ્ટ એમાં છે ઇનવર્ડ ઇનવોઇસ નંબર એટલે કે બિલ નંબર. સેકન્ડ કોલમ ક્વોન્ટિટી. અહીંયા તમને ક્વોન્ટિટી શેમાં આપેલ છે સ્ટુડન્ટ્સ? યુનિટ્સમાં. તો અહીંયા નીચે સ્પેસિફાઈ કરો છો ક્વોન્ટિટી ગિવન ઇન યુનિટ્સ. નેક્સ્ટ છે રેટ જે શેમાં હોય? રૂપીઝમાં એન્ડ અમાઉન્ટ રૂપીઝ. ઇશ્યુઝના કોલમમાં અગેન 4 સબ કોલમ્સ. ફર્સ્ટ આઉટવર્ડ ઇનવોઇસ નંબર એટલે કે બિલ નંબર. નેક્સ્ટ કોલમ ક્વોન્ટિટી. અહીંયા ક્વોન્ટિટી તમને શેમાં આપેલ છે? યુનિટ્સમાં. રાઈટ? થર્ડ રેટ
in rupees and fourth amount in rupees. Last column is for balance, જેમાં પણ 3 સબ કોલમ્સ છે. એક બિલ નંબર નહીં આવે રિસિપ્ટ અને ઇશ્યુની જેમ, બાકીની ત્રણેય કોલમ એઝ ઇટ ઇઝ. ફર્સ્ટ કોલમ ક્વોન્ટિટી given in units, then rate in rupees and amount in rupees. ચલો એ સુધી ખ્યાલ આવે? ઓકે. નાવ હવે શું કરવાનું છે? પહેલાં તો યર રેકોર્ડ કરો છો તમારા ડેટના કોલમમાં 2016 નવેમ્બર. હવે ટ્રાન્ઝેક્શન વાઇઝ તમે ડેટ છે અહીંયા મેન્શન કરતા જશો. ફર્સ્ટ ડેટ કઈ આપે છે? નવેમ્બર 1. ઓકે. શું છે? પરચેઝ કરો છો સ્ટુડન્ટ્સ. અહીંયા તમને ઓપનિંગ બેલેન્સ આપેલું નથી. ઓપનિંગ બેલેન્સ ન આપે તો નહીં લખવાનું. આ ખ્યાલ આવે છે? રાઈટ. પરચેઝ છે સ્ટુડન્ટ્સ, તો એ કયા કોલમમાં આવે? રિસિપ્ટના કોલમમાં કે ઇશ્યુના કોલમમાં? પરચેસ કરો છો મીન્સ યુ આર રિસીવિંગ ધ મટીરિયલ, સો રિસિપ્ટના કોલમમાં આવશે. બિલ નંબર નથી તો ત્યાં શું કરો છો? ડેશ. ક્વોન્ટિટી કેટલી છે? 180 યુનિટ્સ. રેટ શું આપે છે? 2 રૂપીઝ પર યુનિટ. રાઈટ. સો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 180 મલ્ટીપ્લાય 2, સો ટોટલ અમાઉન્ટ 360 રૂપીઝ. ફર્સ્ટ ડેટ એટલે કે પહેલી તારીખ એન્ડ થતા, બરાબર, એટ ધ એન્ડ ઓફ ધ ડે બેલેન્સ કેટલું વધે? ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા ઇશ્યુ નથી એટલે ત્યાં શું કરો છો? ડેશ. બેલેન્સમાં ક્વોન્ટિટી કેટલી છે? તો કે 180 યુનિટ્સ છે. રેટ 2 રૂપીઝ એન્ડ અમાઉન્ટ 360 રૂપીઝ. નાવ ક્વેશ્ચનમાં ધ્યાન આપો. નેક્સ્ટ ડેટ તમને કઈ આપે છે? 5th નવેમ્બર. સો 5th પરચેઝ છે અગેન, તો રિસિપ્ટના કોલમમાં આવે કે ઇશ્યુના કોલમમાં? ચલો બોલતા જજો સાથે તમે પણ. રિસિપ્ટના કોલમમાં, રાઈટ. ઓકે. બિલ નંબર નથી, સો ડેશ. રિસિપ્ટમાં ક્વોન્ટિટી કેટલી છે સ્ટુડન્ટ્સ? 360 યુનિટ. રેટ શું છે? 3 રૂપીઝ પર યુનિટ. એન્ડ ટોટલ અમાઉન્ટ 360 ઇન્ટુ 3, સો ટોટલ 1080 રૂપીઝ. ઇશ્યુના કોલમમાં શું કરશો? ડેશ. બેલેન્સ કઈ રીતે લખો છો? પહેલાં પણ વાત કરી છે સ્ટુડન્ટ્સ. બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં પ્રીવિયસ બેલેન્સ ચેક કરવાનું. પ્રીવિયસ બેલેન્સ છે તો પહેલાં એ જ કેરી ફોરવર્ડ કરવાનું. જો આગળનું કોઈ બેલેન્સ હોય તો ઓલવેઝ પહેલાં એ જ કેરી ફોરવર્ડ કરજો, બરાબર. 180 યુનિટ્સ, 2 રૂપીઝ એન્ડ 360 અમાઉન્ટ. પછી જે તમે અહીંયા ન્યૂ પરચેઝ કરેલ છે એ રેકોર્ડ કરવાનું. 360 યુનિટ્સ, 3 રૂપીઝ એન્ડ 1080 રૂપીઝ. ઓકે. લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ શું છે? 12th નવેમ્બર. સો 12th નવેમ્બર ઇશ્યુ કરો છો. હાઉ મેની યુનિટ્સ? 300 યુનિટ્સ. ઇશ્યુ કરો છો સ્ટુડન્ટ્સ, તો કયા કોલમમાં આવે? ઇશ્યુના કોલમમાં. ઓકે. રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. ઇશ્યુના ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં પણ ડેશ. ટોટલ ઇશ્યુ કરવાના છે 300 યુનિટ્સ. સ્ટુડન્ટ્સ, ઇશ્યુ કરતી વખતે ધ્યાન રાખજો, મેથડ કઈ છે? લીફો. લીફો મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હિયર ધ લાસ્ટ રિસીવ્ડ મટીરિયલ ઇઝ 360 યુનિટ એટ ₹3. લાસ્ટમાં રિસીવ થયેલું મટીરિયલ કયું ગણાય સ્ટુડન્ટ્સ? આ 3 રૂપીઝનું મટીરિયલ, રાઈટ. તો લાસ્ટમાં એ આવે છે તો ઇશ્યુ એ પહેલાં કરશો. તો 360માંથી 300 યુનિટ્સ તો ઇશ્યુ કરી જ શકો સ્ટુડન્ટ્સ. આ ખ્યાલ આવે છે? સો ઇશ્યુ 300 યુનિટ્સ. કયો રેટ છે? 3 રૂપીઝ. એટલે ટોટલ કેટલા અમાઉન્ટથી ઇશ્યુ કરો છો? 900 રૂપીઝ. હવે બેલેન્સ છે એ લખતા પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ ચેક કરો છો. પ્રીવિયસ બેલેન્સ જુઓ ઉપર સ્ટુડન્ટ્સ. 180 યુનિટ્સ તો એઝ ઇટ ઇઝ છે 2 રૂપીઝથી, એટલે ટોટલ 360. આ જે 360 યુનિટ્સ છે એમાંથી 300 યુનિટ્સ તમે ઇશ્યુ કરી દીધા, તો રિમેઇનિંગ 60 યુનિટ્સ, બાકીના જે 60 યુનિટ્સ છે એ એઝ ઇટ ઇઝ મૂકો છો, બરાબર. બાકી એટલા જ વધે 3 રૂપીઝથી 180 રૂપીઝ. નાવ સ્ટુડન્ટ્સ હવે ધ્યાન આપજો. અહીંયા કે જો અહીંયા ફીફો મેથડ આપણે હતી તો ફીફો મેથડમાં શું કરતા? ફર્સ્ટ ઇન, પહેલાં જે મટીરિયલ આવેલું હોય એ ઇશ્યુ કરો. તો શું ઇશ્યુ કરત? પહેલાં 180 અને બાકીના પછી અહીંયાથી. પણ આ લીફો છે એટલે તમે પહેલાં શેમાંથી ઇશ્યુ કરેલા છે? લાસ્ટ ઇન, લાસ્ટનું જે મટીરિયલ છે એ પહેલાં ઇશ્યુ કરો છો. આ ખ્યાલ આવે છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. ઓકે. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ કઈ છે? 18th નવેમ્બર. 18 ડેટ રેકોર્ડ કરો છો. પરચેસ કરો છો કે ઇશ્યુ? પરચેસ, રાઈટ. તો રિસિપ્ટના કોલમમાં આવશે. બિલ નંબરમાં ડેશ. ક્વોન્ટિટી કેટલી છે સ્ટુડન્ટ્સ? 420 યુનિટ્સ. રેટ 4 રૂપીઝ પર યુનિટ. સો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 420 ઇન્ટુ 4,
ટોટલ 1680 રૂપીસ. ઇશ્યુ નથી સો એના કોલમમાં ડેશ. બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ કાંઈ હોય તો એ કેરી ફોરવર્ડ કરવાનું. હા, પ્રીવિયસ બેલેન્સ તો છે જ સ્ટુડન્ટ્સ. 180 રૂપીસ એટ 2 રૂપીસ, ટોટલ અમાઉન્ટ 360. 60 યુનિટ્સ એટ 3 રૂપીસ, ટોટલ અમાઉન્ટ 180 રૂપીસ. એન્ડ એમાં વધારાનું હવે મટીરિયલ પરચેસ કરો છો 420 યુનિટ્સ એટ 4 રૂપીસ, સો ટોટલ અમાઉન્ટ 1680. ચલો એ સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે બરાબર? લાઇન ડ્રો કરો છો. નેક્સ્ટ ડેટ કઈ આપે છે ક્વેશ્ચનમાં? 20th નવેમ્બર, 20 નવેમ્બર. ઇશ્યુ કરો છો કે પરચેસ? ઇશ્યુ. તો કયા કોલમમાં આવે સ્ટુડન્ટ્સ? ઇશ્યુના કોલમમાં, રાઈટ? તો રિસિપ્ટના કોલમમાં શું કરાય? ડેશ. ઇશ્યુના ફર્સ્ટ કોલમ બિલ નંબરમાં ડેશ. જુઓ સ્ટુડન્ટ્સ, કેટલા યુનિટ્સ ઇશ્યુ કરો છો? 480 યુનિટ્સ. તમારે 480 યુનિટ્સ ઇશ્યુ કરવા છે. મેથડ કઈ છે? લીફો. તો તમે અહીંયા શેમાંથી કરશો? લાસ્ટ ઇન. લાસ્ટ જે મટીરિયલ છે એ પહેલાં ઇશ્યુ કરશો. લાસ્ટનું મટીરિયલ છે તો અહીંયા 420 યુનિટ્સ. તમારે ઇશ્યુ કરવાના છે 480, બરાબર? તો પહેલાં 480 લખી નાખવાના, પછી એને તમારે બાયફર્કેશનથી લખવાનું અહીંયા બ્રેકેટમાં, બરાબર? કે આ લાસ્ટ ઇન, લાસ્ટ મટીરિયલ પૂરેપૂરું ઇશ્યુ કરવાનું રહેશે. 420 યુનિટ્સ એટ 4 રૂપીસ, 1680 અમાઉન્ટ. 480 માંથી 420 ઇશ્યુ થઈ ગયા, તો હજુ બાકી કેટલા રહે સ્ટુડન્ટ? 60 યુનિટ્સ. આ તમે ઇશ્યુ ક્યાંથી કરશો? આ લાસ્ટ મટીરિયલ તો કમ્પ્લીટ થઈ ગયું, એક્ઝોસ્ટ થઈ ગયું, તો એની પહેલાંનું જે લોટ છે એમાંથી 60માંથી, એટલે પૂરેપૂરા 60 યુનિટ્સ હવે ઇશ્યુ કરશો. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે, રાઈટ? તો રિમેનિંગ 60 યુનિટ્સ કઈ પ્રાઇસથી? 3 રૂપીસથી, ટોટલ અમાઉન્ટ 180. બ્રેકેટ ક્લોઝ, બરાબર? હવે બેલેન્સ ચેક કરતાં પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ જુઓ છો. આ 180 યુનિટ્સ એઝ ઇટ ઇઝ છે, 180, 2 રૂપીઝ રેટ, ટોટલ અમાઉન્ટ 360. આ જે 60 યુનિટ્સ છે એ તમે પૂરેપૂરા ઇશ્યુ કરી દીધા? હા. આ 420 યુનિટ્સ એ પણ ઇશ્યુ કરી દીધા, તો હવે એમાં કોઈ બેલેન્સ વધે નહીં. એટલે હવે બેલેન્સ ખાલી કેટલું છે સ્ટુડન્ટ્સ? 180 યુનિટ્સ. ચલો એ સુધી ખ્યાલ આવે, રાઈટ? નેક્સ્ટ ડેટ કઈ આપે છે? 21st નવેમ્બર. ઓકે, લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ 21st. પરચેસ કરો છો કે ઇશ્યુ? પરચેસ, રાઈટ? પરચેસ કરો છો તો કયા કોલમમાં આવશે? રિસિપ્ટના કોલમમાં, રાઈટ? રિસિપ્ટના કોલમમાં ફર્સ્ટ છે બિલ નંબર, ત્યાં શું કરો છો? ડેશ. કેટલું મટીરિયલ પરચેસ કરો છો? 180 યુનિટ્સ. સો એ ક્વોન્ટિટીમાં શું લખશો? 180. રેટ શું આપે છે? 5 રૂપીસ પર યુનિટ. સો 5. એન્ડ ટોટલ અમાઉન્ટ કેમ મળે સ્ટુડન્ટ્સ? તમારા કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરશો. 180 ઇન્ટુ 5, સો ટોટલ 900 રૂપીસ. નેક્સ્ટ, ઇશ્યુ નથી કરતા તો ત્યાં શું કરાય? ડેશ. બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ જો હોય તો એ શું કરશો? કેરી ફોરવર્ડ. પછી જ ન્યૂ બેલેન્સ છે રેકોર્ડ કરજો, બરાબર? પ્રીવિયસ બેલેન્સ છે 180 યુનિટ્સ, 2 રૂપીઝ રેટ એન્ડ 360 અમાઉન્ટ, રાઈટ? હવે એમાં એડિશનલ મટીરિયલ પરચેસ કરો છો 180 યુનિટ્સ, 5 રૂપીઝ રેટ એન્ડ 900 અમાઉન્ટ. ક્લિયર? ઓકે, લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ તમને શું આપે છે ક્વેશ્ચનમાં? 27th નવેમ્બર, રાઈટ? તો રેકોર્ડ કરો 27th. પરચેસ કરો છો કે ઇશ્યુ? ઇશ્યુ કરો છો, રાઈટ? તો રિસિપ્ટના કોલમમાં શું કરાય? ડેશ. ઇશ્યુના કોલમમાં જે ફર્સ્ટ કોલમ છે બિલ નંબર, ત્યાં શું કરશો? ડેશ, રાઈટ? ક્વોન્ટિટી કેટલી ઇશ્યુ કરવાની છે? 80 યુનિટ્સ. અહીંયા જુઓ, લીફો મેથડ છે તો પહેલાં શેમાંથી કરશો? જે 5 રૂપીઝનું મટીરિયલ છે લાસ્ટ ઇન, એ જ પહેલાં ઇશ્યુ કરશો. તો 180 યુનિટ્સ છે એમાંથી 80 તો ઇશ્યુ જ કરી શકશો, રાઈટ? રાઈટ? તો 180માંથી 80 યુનિટ્સ ઇશ્યુ કરો છો. રેટ શું છે? 5 રૂપીઝ. ટોટલ અમાઉન્ટ કેટલા થશે? મલ્ટીપ્લાય કરો 490. ઓકે, અહીંયા આવે છે 400 રૂપીઝ, બરાબર? ચલો અહીં સુધી ક્લિયર? ઓકે, હવે સ્ટુડન્ટ્સ શું કરશો નેક્સ્ટ? બેલેન્સ લખતા પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ છે એ ચેક કરો છો. આ જે 180 યુનિટ્સ છે એ તો એઝ ઇટ ઇઝ છે 2 રૂપીઝથી, ટોટલ અમાઉન્ટ 360. આ જે રિમેનિંગ 180 યુનિટ્સ હતા 5 રૂપીઝ રેટથી, એમાંથી તમે ઇશ્યુ કેટલા કર્યા? 80 યુનિટ્સ. તો હવે બાકી કેટલા વધે સ્ટુડન્ટ્સ? 100 યુનિટ્સ.
રેટ 5 રૂપીસ. તો ટોટલ અમાઉન્ટ અહીંયા કેટલા થશે? 500 રૂપીસ. હવે તમારા ક્વેશ્ચનમાં ચેક કરો કોઈ ટ્રાન્ઝેક્શન છે બાકી? નથી. બધા ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કર્યા પછી લાસ્ટમાં શું કરશો? ટોટલ કરો સ્ટુડન્ટ્સ. ટોટલ કરો છો ત્યારે ડેટ કઈ આવે? તો કે મંથ એન્ડ થાય એ ડેટ. અહીંયા મંથ એન્ડ ક્યારે થાય? નવેમ્બર છે, સો 30th વિલ બી ધ લાસ્ટ ડેટ, રાઈટ? 30 તારીખ. ઓકે. તમારા બિલ નંબરની જે કોલમ છે રિસિપ્ટ અને ઇસ્યુમાં, ત્યાં શું લખાય? ટોટલ. બરાબર? અને ટોટલ તમારે શેનો કરવાનો છે? ક્વોન્ટિટી અને અમાઉન્ટના કોલમનો. રેટના કોલમમાં શું કરવાનું? ડેશ. રાઈટ? રિસિપ્ટ ક્વોન્ટિટી એનો તમે જ્યારે ટોટલ કરશો, રાઈટ, 180 પ્લસ 360 પ્લસ 420 પ્લસ 180 એટલે ટોટલ થશે 1140 યુનિટ્સ. અમાઉન્ટનો ટોટલ કરશો 360 પ્લસ 1080 પ્લસ 1680 પ્લસ 900 એટલે અમાઉન્ટનો ટોટલ થશે 4020 રૂપીસ. નાવ ઇશ્યુના કોલમમાં ક્વોન્ટિટીનો ટોટલ કરો 300 પ્લસ 480. સ્ટુડન્ટ્સ અહીંયા ફરી પાછા આ એડ ન કરતા, આ ટોટલ 480 આપણે એટલે બ્રેકેટમાં મૂક્યા છે. સો 300 પ્લસ 480 પ્લસ 80 યુનિટ્સ, ટોટલ 860 યુનિટ્સ ઇશ્યુ કરો છો. અમાઉન્ટ 900 પ્લસ 1680 પ્લસ 180 પ્લસ 400 ટોટલ 3160. બેલેન્સમાં શું કરવાનું છે? પહેલાં પણ વાત કરી છે સ્ટુડન્ટ્સ, બેલેન્સના કોલમમાં ક્યારેય ટોટલ કરવાનો નથી. તો લાસ્ટ ડેટ જે હોય એનું જે બેલેન્સ વધ્યું હોય એ જ અહીંયા મૂકવાનું છે. લાસ્ટ ડેટ છે અહીંયા 27, બરાબર? એમનું બેલેન્સ કેટલું છે? આ બંને ટોટલ કરી નાખો. 180 યુનિટ્સ પ્લસ 100 યુનિટ્સ એટલે ટોટલ 280 યુનિટ્સ ક્લોઝિંગ સ્ટોકના, અને રેટના કોલમમાં ડેશ, અને અમાઉન્ટ કેટલી થશે ક્લોઝિંગ સ્ટોકની? 500 પ્લસ 360, સો ટોટલ 860 અમાઉન્ટ. ચલો એ સુધી ખ્યાલ આવે? લાસ્ટ ડેટનું જે બેલેન્સ હશે એ જ તમારે ક્લોઝિંગ સ્ટોકમાં અહીંયા એઝ અ બેલેન્સ તરીકે લખવાનું છે. આ તમારો ફાઇનલ આન્સર. ચલો એ સુધી ક્લિયર થાય? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? વ્યવસ્થિત રીતે સમજજો, ધ્યાન આપજો. ચલો લીફો મેથડથી સમ કેલ્ક્યુલેટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? બરાબર? એક વખત જોઈ લેજો. અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 2 એ કમ્પ્લીટ થાય છે. નાવ વી વિલ કેલ્ક્યુલેટ ધ નેક્સ્ટ સમ ઓફ ફીફો મેથડ. ફીફો મેથડનો સેકન્ડ સમ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. બરાબર? સમ નંબર 12 of your textbook, right, given on page number 189. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 189 પર તમને ક્વેશ્ચન નંબર 12 છે આપેલ છે. એ પણ લીફો મેથડનો છે, એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. બરાબર? રીડ કરો, ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ ઓફ પરચેઝિસ એન્ડ ઇશ્યુઝ ઓફ મટીરિયલ એસ ડ્યુરિંગ ધ પીરિયડ ફ્રોમ 1st January 2016 to 31st March 2016. તમારે પ્રિપેર કરવાનું છે. તમને ડિટેલ્સ આપે છે. ક્યાં મંથની આપે છે? તો કે જાન્યુઆરી, 1st જાન્યુઆરીથી લઈ અને 31st માર્ચ 3 મહિનાનું સ્ટોક રજિસ્ટર સાથે બનાવેલું છે. બરાબર? 3 મંથ્સનું સ્ટોક રજિસ્ટર તમારે સાથે બનાવવાનું છે. બરાબર? પરચેઝ અને ઇશ્યુની ડિટેલ્સ તમને આપેલ છે. ટર્ન ધ પેજ ટર્ન કરો સ્ટુડન્ટ્સ. પ્રિપેર સ્ટોક રજિસ્ટર એઝ પર લીફો મેથડ. કઈ મેથડથી પ્રિપેર કરવાનું છે સ્ટોક રજિસ્ટર? લીફો મેથડથી. અહીંયા તમને સ્ટુડન્ટ્સ ડિટેલ્સ છે એ અલગ રીતે આપેલ છે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો તમને ડિટેલ્સ છે ક્વેશ્ચનની એ થોડી અલગ રીતે આપેલ છે. એટલે વ્યવસ્થિત રીતે પહેલાં તો ક્વેશ્ચન એક્ઝામમાં જ્યારે તમારી સામે આવે ત્યારે 2 વખત રીડ કરવાનો, સમજવાનો, અને પછી જ કેલ્ક્યુલેશન છે એ સ્ટાર્ટ કરવાનું. બરાબર? અહીંયા જો ફર્સ્ટમાં તમને ટેબલ આપેલ છે જેમાં પરચેઝ અને ઇશ્યુ અલગ અલગ છે. બરાબર? પરચેઝમાં 3 કોલમ્સ છે, ડેટ, યુનિટ્સ અને રેટ પર યુનિટ, અને ઇશ્યુમાં 2 કોલમ છે, ડેટ અને યુનિટ્સ. બરાબર? હવે નીચે તમને આપે છે એડિશનલ ઇન્ફોર્મેશન. ફર્સ્ટ શું છે? સ્ટોક ઓન 1st January 2016.
was 1000 units at the rate of ₹4 per unit. 1st જાન્યુઆરીનો તમને સ્ટોક આપેલ છે સ્ટુડન્ટ્સ. 1st જાન્યુઆરી મીન્સ તમારા મંથનું સ્ટાર્ટિંગ જ પહેલા જ દિવસે તમને જો કોઈ સ્ટોક એઝ ઇટ ઇઝ આપેલો હોય તો એ તમારા માટે શું હોય? ઓપનિંગ સ્ટોક હશે, ઓપનિંગ બેલેન્સ હશે. ત્યાં બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરવું હોય સ્ટુડન્ટ્સ તો કરી લેજો. આ તમારા માટે શું થશે? ઓપનિંગ બેલેન્સ. આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. સેકન્ડ પોઈન્ટ છે ફ્રોમ ધ ઇશ્યુ ઓફ 3rd માર્ચ. તમે 3rd માર્ચમાં જે ઇશ્યુ કરેલ છે 200 યુનિટ્સ હેવ બીન રિટર્ન્ડ બેક ટુ સ્ટોર ઓન 5th માર્ચ. 3rd માર્ચ પછી એક ટ્રાન્ઝેક્શન તમને આપે છે. તમારી ટેબલમાં જુઓ સ્ટુડન્ટ્સ, ઇશ્યુમાં તમને આપેલ છે માર્ચ 3. ત્યાં બાજુમાં સ્ટાર જેવું કરી નાખું જેથી કરીને ખ્યાલ આવે કે આ 3rd માર્ચ પછી એક ટ્રાન્ઝેક્શન છે એ કયું છે? 5th માર્ચનું. રાઈટ? અને શેને રિલેટેડ છે? તો કે આ 3rd માર્ચના જે તમે મટીરિયલ ઇશ્યુ કરેલ છે એમાંથી મટીરિયલ રિટર્ન થાય છે. આ ખ્યાલ આવે છે? બરાબર? ઓકે. એન્ડ થર્ડ પોઈન્ટ, ફિઝિકલ ચેકિંગ ઓફ સ્ટોર્સ ઓન 31st માર્ચ રિવીલ્ડ શોર્ટેજ ઓફ 100 યુનિટ્સ. 31st માર્ચ મીન્સ તમારા 3 મહિના કમ્પ્લીટ થાય એ લાસ્ટ ડેટ 31st માર્ચ. બરાબર? ત્યારે શું ખબર પડે છે? તો કે જ્યારે તમે મટીરિયલ ચેક કરો છો, સ્ટોક ચેકિંગ કરો છો, ત્યારે ખ્યાલ આવે છે કે એમાં શોર્ટેજ છે. શોર્ટેજ કેટલી છે સ્ટુડન્ટ્સ? 100 યુનિટ્સની. બરાબર? ચલો એ સુધી ખ્યાલ આવે? બરાબર? હવે એક બીજી વાત સ્ટુડન્ટ્સ, આપણે ફીફો મેથડમાં પણ આ ટાઈપના ટ્રાન્ઝેક્શન જોયા છે કે રિટર્ન હોય તો ક્યાં રેકોર્ડ થાય? રિસિપ્ટના કોલમમાં. અને શોર્ટેજ હોય તો ક્યાં રેકોર્ડ કરશો? ઇશ્યુના કોલમમાં. આ ખ્યાલ આવે? આ યાદ આવે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. તમારી બુકમાં હેડિંગ આપો છો સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન નંબર 12, પેજ નંબર 185. Give the title stock register into bracket as per LIFO method. Total number of columns કેટલા છે સ્ટુડન્ટ્સ? રજિસ્ટરનું ફોર્મેટ છે એઝ ઇટ ઇઝ જ છે. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ રિસિપ્ટ કે જેમાં 4 સબ કોલમ્સ છે. ફર્સ્ટ ઇનવર્ડ ઇનવોઇસ નંબર, સેકન્ડ ક્વોન્ટિટી. અહીંયા તમને ક્વોન્ટિટી શેમાં આપે છે સ્ટુડન્ટ્સ? ચેક કરો ક્વેશ્ચનમાં. યુનિટ્સ આપેલા છે, સો ક્વોન્ટિટી ઇન યુનિટ્સ. Then rate in rupees and amount in rupees. Main third column એ છે issues જેમાં 4 સબ કોલમ્સ છે. Outward invoice number, quantity given in units, rate in rupees and amount in rupees. Last main fourth column balance જેના સબ કોલમ કેટલા છે સ્ટુડન્ટ્સ? 3. Quantity in units, rate in rupees and amount in rupees. હવે સ્ટુડન્ટ્સ વન બાય વન વ્યવસ્થિત રીતે ડેટ છે જોતા જજો. અહીંયા ડેટ તમને એક સિક્વન્સમાં નથી આપેલી. બરાબર? એટલે ડેટ એકેય મિસ ન થઈ જાય વચ્ચે એ ધ્યાન રાખજો. બરાબર? યર કયો આપે છે? 2016 જાન્યુઆરી. હવે તમે ટેબલમાં જુઓ સ્ટુડન્ટ્સ તો પરચેઝીસમાં તમને 2016 જાન્યુઆરી 3rd આપે છે ડાયરેક્ટ. એટલે કે 3rd જાન્યુઆરીનું ટ્રાન્ઝેક્શન છે. પણ એ પહેલાં તમને નીચે એડિશનલ ઇન્ફોર્મેશનમાં 1st જાન્યુઆરીનું ઓપનિંગ બેલેન્સ આપેલ છે ફર્સ્ટ પોઈન્ટમાં. તો પહેલાં એ રેકોર્ડ કરવાનું થાય. એટલે જ કહું છું સ્ટુડન્ટ્સ, આખો ક્વેશ્ચન 2 વાર પહેલાં શું કરવાનો? રીડ. પછી જ સમ સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા લખો 2016 જાન્યુઆરી 1st. શું છે? ઓપનિંગ સ્ટોક અથવા તો ઓપનિંગ બેલેન્સ એમ લખો છો. બરાબર? બિલ નંબરમાં યુનિટ્સ કેટલા છે જુઓ. ફર્સ્ટ પોઈન્ટમાં 1000 યુનિટ્સ, રેટ 4 રૂપીસ. તો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? કેલ્સીમાં કરો કેલ્ક્યુલેટ. 1000 ઇન્ટુ 4, 4000 રૂપીસ. એ દિવસે 1st જાન્યુઆરીના કોઈ બીજું ટ્રાન્ઝેક્શન નથી તો ઇશ્યુના કોલમમાં શું થાય? ડેશ. એટ ધ એન્ડ ઓફ ધ ડે બેલેન્સ કેટલું છે? તો કે 1000 યુનિટ્સ, 4 રૂપીસ રેટ એન્ડ અમાઉન્ટ 4000. હવે જુઓ સ્ટુડન્ટ્સ, હવે તમારા ટેબલમાં પરચેઝમાં હવે આપે છે 3rd જાન્યુઆરી ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન. રાઈટ? નેક્સ્ટ ડેટ કઈ છે? 3rd જાન્યુઆરી. બરાબર? પરચેઝ કરો છો તો કયા કોલમમાં આવે? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબર નથી સો ડેશ. યુનિટ્સ કેટલા છે પરચેઝના? 4000. રેટ 5 રૂપીસ પર યુનિટ. તો અમાઉન્ટ કેટલા થશે? 4000 ઇન્ટુ 5, 20,000 રૂપીસ. ઇશ્યુ નથી તો ત્યાં શું થાય? ડેશ. બેલેન્સ રેકોર્ડ કરતાં પહેલાં પ્રીવિયસ બેલેન્સ જો હોય તો એ શું કરવાનું? કેરી ફોરવર્ડ.
પ્રીવિયસ બેલેન્સ છે તો પહેલાં તો એ જ લખો 1000 યુનિટ્સ 4 રૂપીસ એન્ડ અમાઉન્ટ 4000. હવે એડિશનલ મટીરિયલ જે પરચેસ કરો છો એ રેકોર્ડ કરવાનું નીચેની લાઇનમાં 4000 યુનિટ્સ 5 રૂપીસ રેટ એન્ડ 20000 અમાઉન્ટ. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનની ડેટ કઈ લેવાની છે? જાન્યુઆરીમાં. ત્યાં જ જો સ્ટુડન્ટ્સ 23rd જાન્યુઆરી આપે છે, એ પણ શું છે? પરચેઝ જ છે. તો કયા કોલમમાં આવે? રિસિપ્ટના કોલમમાં લખો. નેક્સ્ટ ડેટ 23rd, બિલ નંબરમાં ડેશ. ક્વોન્ટિટી પરચેસ કેટલી કરો છો? 500 યુનિટ્સ, રેટ 4 રૂપીસ. તો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 2000 રૂપીસ. ઇશ્યુ નથી તો ત્યાં શું થાય? ડેશ. હવે બેલેન્સમાં પહેલાં પ્રીવિયસ બેલેન્સ કોઈ હોય તો શું કરવાનું? કેરી ફોરવર્ડ. છે પ્રીવિયસ બેલેન્સ? હા. તો પહેલાં એ જ લખવાનું 1000 યુનિટ્સ 4 રૂપીસ 4000, 4000 યુનિટ્સ 5 રૂપીસ, ટોટલ અમાઉન્ટ 20000. હવે તમે એડિશનલ મટીરિયલ જે પરચેસ કરેલ છે 23rd એ રેકોર્ડ કરવાનું 500 યુનિટ્સ 4 રૂપીસ 2000. ચલો અહીં સુધી ખ્યાલ આવે? બરાબર? ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા બંને રેટ ભલે સેમ રહ્યા 4 રૂપીસ, પણ તોય તમારે અહીંયા અલગ જ દેખાડવાના, કારણ કે આ પહેલાંનું છે ને આ લાસ્ટ પરચેસ છે. બરાબર? લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ સ્ટુડન્ટ્સ, હવે તમને પરચેઝમાં આપેલ છે 9th ફેબ્રુઆરી, પણ એ પહેલાં ઇશ્યુના કોલમમાં જો 1st ફેબ્રુઆરી છે તો હવે ડેટ કઈ લેવી પડે? ઇશ્યુમાંથી 1st ફેબ્રુઆરી. અહીંયા મંથ ચેન્જ થાય છે એટલે મંથ અહીંયા લખજો ફેબ્રુઆરી 1st. બરાબર? ઇશ્યુ કરો છો તો કયા કોલમમાં આવે? ઇશ્યુના કોલમમાં. રિસિપ્ટમાં શું કરશો? ડેશ. ઇશ્યુમાં બિલ નંબરમાં ડેશ. કેટલા યુનિટ્સ ઇશ્યુ કરવાના છે? 2000 યુનિટ્સ ઇશ્યુ કરવાના છે. ઇશ્યુ કરતી વખતે યાદ કરવાનું કે મેથડ કઈ છે? લીફો મેથડ. લીફો છે તો લાસ્ટ પરચેસ, લાસ્ટ ઇન એ પહેલાં ઇશ્યુ કરશો. લાસ્ટ પરચેસ ક્યુ છે? 500 યુનિટ્સ 4 રૂપીસથી, તો એ પહેલાં ઇશ્યુ કરો 500 યુનિટ્સ 4 રૂપીસ, અમાઉન્ટ 2000. 2000માંથી 500 યુનિટ્સ ઇશ્યુ થઈ ગયા. હજુ કેટલા બાકી ઇશ્યુ કરવાના? 1500. એ કેમ ખ્યાલ આવે? તમારા કેલ્સીમાં માઇનસ કરો. 2000માંથી માઇનસ કરો 500 એટલે વધ્યા કેટલા? 1500 યુનિટ્સ. એ ઇશ્યુ ક્યાંથી કરશો? તમારા લાસ્ટ સેકન્ડ પરચેસ એટલે કે 4000 યુનિટ્સમાંથી. રાઈટ? કારણ કે આ તો હવે પૂરા થઈ ગયા છે યુનિટ્સ, એટલે હવે લાસ્ટ સેકન્ડ પરચેસ લેશો. 4000માંથી 1500 યુનિટ્સ ઇશ્યુ કરો છો 5 રૂપીસથી, ટોટલ અમાઉન્ટ 7500 રૂપીસ. બરાબર? ઓકે. બ્રેકેટ અહીંયા કરો છો. બેલેન્સ ચેક કરતા લખતા પહેલાં શું કરશો? પ્રીવિયસ બેલેન્સ હોય એ કેરી ફોરવર્ડ કરશો. પ્રીવિયસ બેલેન્સ પહેલાં જોવાનું. આ 1000 યુનિટ્સ એઝ ઇટ ઇઝ છે? હા. તો એને એઝ ઇટ ઇઝ મૂકો. આ 4000 યુનિટ્સમાંથી તમે કેટલા ઇશ્યુ કરી દીધા? 5 રૂપીસથી 1500. તો હવે વધે કેટલા સ્ટુડન્ટ્સ તમારી પાસે? 2500 યુનિટ્સ, રેટ 5 રૂપીસ, અમાઉન્ટ મલ્ટીપ્લાય કરો 12500. અને જ્યાં લાસ્ટ 500 યુનિટ્સ હતા 4 રૂપીસથી, એ તો પૂરેપૂરા ઇશ્યુ કરી દીધા, એટલે એ હવે વધતા નથી. ચલો, ક્લિયર વિથ ધીસ? ઓકે. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ કઈ લેશો? ઇશ્યુમાં હવે 15th ફેબ્રુઆરી છે, પણ એ પહેલાં પરચેઝમાં જુઓ. પરચેઝમાં છે 9th ફેબ્રુઆરી, તો એ લેવાની રહેશે 9th ફેબ્રુઆરી. પરચેસ કરો છો ક્યાં લખાય? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબરમાં શું કરશો? ડેશ. રિસિપ્ટ યુનિટ્સ કેટલા પરચેસ કરો છો? 6000 યુનિટ્સ, રેટ 6 રૂપીસ, તો ટોટલ અમાઉન્ટ કેટલા થશે? મલ્ટીપ્લાય કરો 36000 રૂપીસ. ઇશ્યુના કોલમમાં ડેશ. બેલેન્સમાં પહેલાં શું કરવાનું? પ્રીવિયસ બેલેન્સ જે હોય એ કેરી ફોરવર્ડ કરવાનું. આ 1000 યુનિટ્સ એઝ ઇટ ઇઝ 4 રૂપીસથી 4000. આ 2500 પણ એઝ ઇટ ઇઝ 5 રૂપીસથી 12500. હવે તમે વધારાનું એડિશનલ મટીરિયલ પરચેસ કરો છો, રાઈટ? તો એ લાસ્ટમાં રેકોર્ડ કરશો 6000 યુનિટ્સ 6 રૂપીસ, ટોટલ 36000. ચલો, ક્લિયર? ઓકે. લાઇન ડ્રો કરો. નેક્સ્ટ ડેટ જુઓ સ્ટુડન્ટ્સ. પરચેઝમાં હવે ડાયરેક્ટ છે 13th માર્ચ, પણ એ પહેલાં ઇશ્યુમાં તમને 15th ફેબ્રુઆરી આપેલ છે, તો એ લેવાની થશે, રાઈટ?
તો નેક્સ્ટ ડેટ 15 ફેબ્રુઆરી ઇશ્યુ કરો છો તો રિસિપ્ટના કોલમમાં શું થાય? ડેશ. ઇશ્યુના કોલમમાં બિલ નંબરમાં ડેશ. ઇશ્યુ કેટલા યુનિટ્સ કરવાના છે સ્ટુડન્ટ્સ? 4000 યુનિટ્સ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, તમારી પાસે બેલેન્સ કેટલું પડેલું હતું લાસ્ટ? તો કે આ રીતે બેલેન્સ હતું. એમાંથી તમારે લીફો મેથડથી ઇશ્યુ કરવાના. તો લાસ્ટ મટીરિયલ કયું કહેવાય? આ 6 રૂપીસવાળું મટીરિયલ થશે. એમાંથી 6000 યુનિટ્સ છે તો એમાંથી તમે 4000 યુનિટ્સ ઇશ્યુ કરી શકો આરામથી, રાઈટ? તો 6000માંથી 4000 ઇશ્યુ કરું છું 6 રૂપીસથી, અમાઉન્ટ 24000. હવે બેલેન્સ લખતા પહેલાં શું કરવાનું? પ્રીવિયસ બેલેન્સ વધેલું હોય છે એ કેરી ફોરવર્ડ કરવાનું. 1000 યુનિટ્સ એટ 4 રૂપીસ, ટોટલ 4000. 2500 યુનિટ્સ એટ 5 રૂપીસ, ટોટલ 12500. અને આ 6000માંથી તમે 4000 ઇશ્યુ કરી દીધા તો રિમેનિંગ કેટલા થશે? 2000 યુનિટ્સ, બરાબર? જેની પ્રાઇસ 6 રૂપીસથી, અમાઉન્ટ 12000. આ ખ્યાલ આવે છે? આ 2000 કેમ આવ્યા? તો કે 6000માંથી 4000 શું થઈ ગયા છે? ઇશ્યુ. તો એ વધ્યા કેટલા હોય? 2000, બરાબર? લાઇન ડ્રો કરો. 15 ફેબ્રુઆરી પછી સ્ટુડન્ટ્સ તમે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યુ લેશો? 3 માર્ચ. ઇશ્યુમાં જ છે 3 માર્ચ, બરાબર? મંથ ચેન્જ થાય છે એટલે અહીંયા લખશો માર્ચ 3. ઇશ્યુ કરો છો તો રિસિપ્ટના કોલમમાં ડેશ, બરાબર? ઇશ્યુમાં બિલ નંબરમાં પણ ડેશ. યુનિટ્સ કેટલા ઇશ્યુ કરવાના છે? 1000. મેથડ કઈ છે? લીફો. તો લીફો પ્રમાણે લાસ્ટ મટીરિયલ કયું છે? 2000. તો એમાંથી 1000 ઇશ્યુ કરી શકો? યસ. તો એમાંથી જ 1000 ઇશ્યુ કરો છો જેનો રેટ શું છે? 6 રૂપીસ. એટલે ટોટલ કેટલા થઈ જશે? 6000 રૂપીસ. બેલેન્સ કેટલું વધશે સ્ટુડન્ટ્સ? આગળનું બેલેન્સ વધે એ કરી ફોરવર્ડ કરવાનું. આ 1000 હજુ એઝ ઇટ ઇઝ છે સ્ટુડન્ટ્સ 4 રૂપીસથી, ટોટલ 4000. 2500 યુનિટ્સ એટ 5 રૂપી, ટોટલ 12500. અને આ જે 2000 યુનિટ્સ છે એમાંથી તમે 1000 તો સેન્ડ કરી દીધા, મોકલી દીધા, રાઈટ? ઇશ્યુ કરી દીધા. તો હવે વધે કેટલા? 2000 માઇનસ 1000. સો વધે કેટલા? 1000 યુનિટ્સ, બરાબર? રેટ શું છે? 6 રૂપીસ, ટોટલ 6000 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર થાય? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? લાઇન ડ્રો કરો. માર્ચ 3 પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યુ લેશું સ્ટુડન્ટ્સ? તરત જ સ્ટુડન્ટ્સ તમને મેં અહીંયા સ્ટાર કરાવેલ છે 3 માર્ચમાં. એના પછી તમારે ડાયરેક્ટ હવે એડિશનલ ઇન્ફોર્મેશનનો સેકન્ડ પોઈન્ટ જોવાનો છે. એ તમને ટ્રાન્ઝેક્શન આપે છે 5th માર્ચનું, બરાબર? રીડ કરો સેકન્ડ પોઈન્ટ. ફ્રોમ ધ ઇશ્યુ ઓફ 3rd માર્ચ, તમે જે આ 3rd માર્ચમાં 1000 યુનિટ્સ ઇશ્યુ કરેલા છે એમાંથી જ 200 યુનિટ્સ હેવ બીન રિટર્ન બેક ટુ સ્ટોર ઓન 5th માર્ચ. એમાંથી જ 5 તારીખે 200 યુનિટ્સ છે શું થાય છે? રિટર્ન. સ્ટુડન્ટ્સ તમને મટીરિયલ રિટર્ન થાય, તમારી પાસે આવે પાછા, તો એને રિસિપ્ટ કહેવાય કે ઇશ્યુ? રિસિપ્ટ જ કહેવાય. તો એ ક્યાં લખાય? રિસિપ્ટના કોલમમાં. ડેટ કઈ છે? તો કે રિટર્ન કઈ ડેટના થાય છે? 5th માર્ચ. તો 5th રિટર્ન થાય છે, તમે પરચેઝ નથી કરતા સ્ટુડન્ટ્સ, બરાબર? તો તમારે બિલ નંબરમાં સ્પેસિફાઈ કરવાનું કે રિટર્ન. કેટલા યુનિટ્સ રિટર્ન થાય છે? 200. શેમાંથી થાય છે? તો કે તમે 3rd માર્ચના જે ઇશ્યુ કરેલા હતા એમાંથી રિટર્ન થાય છે, જેનો રેટ શું હતો સ્ટુડન્ટ્સ? 6 રૂપીસ. તો રિટર્ન પણ એટલા રૂપીસથી જ થાય, 6 રૂપીસ રેટથી. તો ટોટલ કેટલા અમાઉન્ટથી રિટર્ન થશે? 1200 રૂપીસ. ચલો એ સુધી ખ્યાલ આવે? ઓકે. બેલેન્સ લખતા પહેલાં પ્રીવિયસ બેલેન્સ ચેક કરો. આ 1000 યુનિટ્સ જેની પ્રાઇસ હતી 4 રૂપીસ એ એઝ ઇટ ઇઝ છે હજુ, તો એમને રેકોર્ડ કરો. આ 2500 યુનિટ્સ કે જેનો રેટ છે 5 રૂપીસ એ પણ એઝ ઇટ ઇઝ છે, તો રેકોર્ડ કરો. અને આ જે 1000 યુનિટ્સ જેનો રેટ હતો 6 રૂપીસ, બરાબર? એ જ રેટનું 200 યુનિટ્સનું મટીરિયલ તમને રિટર્ન થાય છે. રેટ બંનેના કેવા છે? સેમ. તો તમે આ 1000 હતા એમાં 200 વધારાના યુનિટ્સ રિટર્ન થયા, તો હવે ટોટલ કેટલા થઈ જાય? 1200 યુનિટ્સ. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, જ્યારે તમારી પાસે મટીરિયલ રિટર્ન થાય, પાછું આવે, ત્યારે મટીરિયલ શું થશે? એડ. અને જ્યારે શોર્ટેજ થાય, ઘટ આવે, ત્યારે મટીરિયલ શું થાય? માઇનસ. અહીંયા રિટર્ન થાય એટલે 1000 હતા ને 200 ફરી પાછા આવ્યા, તો ટોટલ કેટલા થઈ ગયા હવે ફરીથી?
1200. રેટ કેવો છે બંનેનો? 6 રૂપીસ. ટોટલ કેટલા થઈ જશે? 7200 રૂપીસ. રાઈટ. હું અહીંયા 4 રૂપીસના રેટમાં એડ ન કરી શકું. વાય? બિકોઝ આના 4 રૂપીસ રેટ છે અને આના 6 રૂપીસ છે, તો અહીંયા 1000માં 200 એડ થાય નહીં. એ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ. રેટ બંનેના કેવા હોવા જોઈએ? સેમ. ક્લિયર? ઓકે. લાઈન ડ્રો કરો. 5th માર્ચ પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ક્યુ આવશે સ્ટુડન્ટ્સ? 13th માર્ચ. પરચેઝમાં જુઓ સ્ટુડન્ટ્સ, તમને 13th માર્ચ આપે છે લાસ્ટ. રાઈટ? ઓકે. અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ્સ. 5th માર્ચ પછીનું ટ્રાન્ઝેક્શન છે 13th માર્ચ. બરાબર? તો 13th માર્ચમાં તમે પરચેઝ કરો છો તો ક્યાં રેકોર્ડ થાય? રિસિપ્ટના કોલમમાં. બિલ નંબરમાં કરો ડેશ. પરચેઝ યુનિટ્સ આર 4500, રેટ 5 રૂપીસ એન્ડ ટોટલ અમાઉન્ટ કેટલા થશે? 22,500 રૂપીસ. ઇશ્યુ નથી, સો ત્યાં શું કરો છો? ડેશ. અમાઉન્ટ કઈ રીતે મળશે? બેલેન્સ કઈ રીતે મળે? પહેલાં તો પ્રીવિયસ બેલેન્સ જ કેરી ફોરવર્ડ કરવાનું. 1000 યુનિટ્સ એટ 4 રૂપીસ, 2500 યુનિટ્સ એટ 5 રૂપીસ, 1200 યુનિટ્સ એટ 6 રૂપીસ, અને હવે તમારું જે લાસ્ટ પરચેઝ જે હતું એડિશનલ મટીરિયલ એ તમે મૂકો છો 4500 યુનિટ્સ એટ 5 રૂપીસ. અમાઉન્ટ તો એઝ ઇટ ઇઝ બધી જ આવશે. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. 13th માર્ચ પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું છે? ઇશ્યુમાં તમને આપે છે 20th માર્ચ, 20 માર્ચ. બરાબર? તો એ રેકોર્ડ કરશો. બરાબર? તો લાઈન ડ્રો કરી નેક્સ્ટ આપો 20th માર્ચ. બરાબર? 20th માર્ચમાં સ્ટુડન્ટ્સ તમારે મટીરિયલ ઇશ્યુ કરવાનું છે. કેટલા યુનિટ્સ છે? 5000 યુનિટ્સ. બરાબર? તો રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. ઇશ્યુમાં બિલ નંબરમાં ડેશ અને ક્વોન્ટિટીમાં 5000 યુનિટ્સ ઇશ્યુ કરવાના છે. ટોટલ અહીંયા તમારી પાસે જે યુનિટ્સ અવેલેબલ છે, બરાબર, લાસ્ટમાં હતા, એમાં લીફો મેથડથી ઇશ્યુ કરો છો તો લાસ્ટ મટીરિયલ કયું છે? આ 5 રૂપીસનું, કે જેમાં 4500 યુનિટ્સ છે. તો એ પહેલાં ઇશ્યુ કરશો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો એ 4500 યુનિટ્સ એટ 5 રૂપીસ, ટોટલ અમાઉન્ટ 22,500 રૂપીસ. રાઈટ? હવે સ્ટુડન્ટ્સ તમારે ઇશ્યુ કરવાના છે ટોટલ 5000, જેમાંથી તમે 4500 લઈ લીધા. હજુ વધારેના કેટલા ઇશ્યુ કરવા પડશે? 500 યુનિટ્સ. એ શેમાંથી કરશો? જે લાસ્ટ સેકન્ડ પરચેઝ હતું એ 1200 યુનિટ્સ, એમાંથી 500 યુનિટ્સ છે ઇશ્યુ કરશો 6 રૂપીસથી. સો ટોટલ 3000 રૂપીસ. બેલેન્સ કેટલું છે સ્ટુડન્ટ્સ? ઓકે. અહીંયા ધ્યાન આપો. બેલેન્સ પહેલાં પ્રીવિયસ બેલેન્સ કરી ફોરવર્ડ કરો. આ 1000 હજુ એઝ ઇટ ઇઝ છે 4 રૂપીસથી. આ 2500 એ પણ એઝ ઇટ ઇઝ છે 5 રૂપીસ રેટથી. થર્ડ છે 1200, એમાંથી તમે ઇશ્યુ કરી દીધું મટીરિયલ 500 યુનિટ્સ. તો 1200 માઇનસ 500 ઇશ્યુ કર્યા, તો હવે વધે કેટલા? 700 યુનિટ્સ. રેટ શું છે? 6 રૂપીસ. ટોટલ અમાઉન્ટ કેટલા થશે? કરો મલ્ટીપ્લાય. 4200 યુનિટ્સ. અને જ્યાં લાસ્ટ પરચેઝ હતું 4500, એ તો તમે પૂરેપૂરા ઇશ્યુ કરી દીધા, તો હવે બેલેન્સ એનું વધે નહીં. ક્લિયર? લાઈન ડ્રો કરો સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમારા ટેબલમાં હવે બધા ટ્રાન્ઝેક્શન છે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તમારું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન કયું થશે? તમારા એડિશનલ ઇન્ફોર્મેશનમાં લાસ્ટ પોઈન્ટ નંબર 3, ફિઝિકલ ચેકિંગ ઓફ સ્ટોર્સ ઓન 31st માર્ચ રિવીલ્ડ શોર્ટેજ ઓફ 100 યુનિટ્સ. શોર્ટેજ આવે છે 31st માર્ચના. રાઈટ? તો એ રેકોર્ડ કરવાની થશે. હા. 31st માર્ચ શોર્ટેજ કયા કોલમમાં આવે? રિસિપ્ટ કે ઇશ્યુમાં? ઇશ્યુના કોલમમાં રેકોર્ડ થાય. વાય? બિકોઝ તમારું મટીરિયલ ઘટે છે. બરાબર? તો રિસિપ્ટના કોલમમાં શું કરશો? ડેશ. ઇશ્યુના બિલ નંબરમાં તમે સ્પેસિફાઈ કરો છો કે શોર્ટેજ છે. વાય? બિકોઝ ઇશ્યુ નથી કરતા, અહીંયા શું કરો છો? શોર્ટેજ થાય છે. બરાબર? સો શોર્ટેજ લખો છો. કેટલા યુનિટ્સની આવે છે? 100 યુનિટ્સ. સો ક્વોન્ટિટીમાં 100 યુનિટ્સ. મેથડ કઈ છે સ્ટુડન્ટ્સ? લીફો. લીફો મેથડ હોય ત્યારે તમારે લાસ્ટ પરચેઝ છે એમાંથી શોર્ટેજ ઊભી કરવાની. ફીફો હોય તો ફર્સ્ટ પરચેઝમાંથી શોર્ટેજ થાય. બરાબર? અહીંયા લીફો છે એટલે લાસ્ટ પરચેઝ જે 6 રૂપીસનું છે મટીરિયલ, એમાંથી શોર્ટેજ ઊભી થશે 100 યુનિટ્સ એટ 6 રૂપીસ, ટોટલ 600 અમાઉન્ટ. બેલેન્સ કઈ રીતે રેકોર્ડ કરશો? પ્રીવિયસ બેલેન્સ જે વધે એ કરી ફોરવર્ડ કરવાનું.
આ 1000 યુનિટ્સ એટ 4 રૂપીઝ એઝ ઇટ ઇઝ, 2500 યુનિટ્સ એટ 5 રૂપીઝ એ પણ એઝ ઇટ ઇઝ, અને આ 700 યુનિટ્સમાંથી 100 યુનિટ્સ તો શોર્ટેજ આવી એટલે કે ઘટી ગયા, તો હવે વધે કેટલા? 700 માઇનસ 100, સો રિમેનિંગ 600 યુનિટ્સ એટ 6 રૂપીઝ, ટોટલ 3600 રૂપીઝ. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી નથી. આ ક્વેશ્ચનનું ફોર્મેટ જોયું સ્ટુડન્ટ્સ તમે? ટેબલમાં ઇન્ફોર્મેશન આપેલ છે અને નીચે પોઈન્ટ વાઇઝ છે, એટલે એકેય પોઈન્ટ પણ સ્કીપ થવા જોઈએ નહીં. ડેટ વાઇઝ સિક્વન્સમાં લેતા જવાના પોઈન્ટ્સ, બરાબર? ડેટ પ્રમાણે. ઓકે. લાસ્ટમાં શું કરશો? ટોટલ ડેટ 31 માર્ચ, બરાબર? ટોટલમાં શું કરશો? રિસિપ્ટના કોલમમાં ક્વોન્ટિટીનો ટોટલ થશે 16,200 યુનિટ્સ, રેટમાં ડેશ, અને અમાઉન્ટનો ટોટલ થશે 85,700 રૂપીઝ. ઇશ્યુમાં ક્વોન્ટિટીનો ટોટલ થશે 12,100 યુનિટ્સ, રેટમાં ડેશ, અને અમાઉન્ટ ટોટલ 65,600 યુનિટ્સ. બેલેન્સમાં તમારે ટોટલ નથી કરવાનું, મેં તમને પહેલાં પણ કીધું હતું સ્ટુડન્ટ્સ, પણ લાસ્ટ જે ટ્રાન્ઝેક્શન હશે એ ટ્રાન્ઝેક્શન પછી જે બેલેન્સ વધે છે એ જ તમારે લખવાનું. વાય? બિકોઝ આ તમારો શું છે? ક્લોઝિંગ સ્ટોક. ટોટલ કેટલા યુનિટ્સ છે? આ લાસ્ટ ટ્રાન્ઝેક્શનના યુનિટ્સનો ટોટલ કરી નાખો. 1000 પ્લસ 2500 પ્લસ 600, ટોટલ 4100 યુનિટ્સ, રેટમાં ડેશ, અને અમાઉન્ટનો અહીંયા ટોટલ કરો 20,100 યુનિટ્સ. ચલો આ સમજાય છે? લાસ્ટ જે ડેટ છે એનું જે બેલેન્સ છે એ જ તમારે અહીંયા ક્લોઝિંગ બેલેન્સ તરીકે મૂકવાનું, બરાબર? આ તો અલગ અલગ પ્રાઇસ છે એટલે આપણે ટોટલ કર્યા. જો આ કાંઈ ન હોત, ખાલી આ એક જ હોત સ્ટુડન્ટ્સ, તો આપણે ખાલી 1000 ને 4000 એ જ લખત. આ ખ્યાલ આવે? બરાબર? એ તમારો ફાઇનલ આન્સર છે એટલે એના ઉપર શું કરશો? સર્કલ. લાસ્ટમાં ડબલ અંડરલાઇન કરો છો ટોટલ છે એટલે. તો અહીંયા તમારી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 છે એ પણ કમ્પ્લીટ થાય છે. સ્ટુડન્ટ્સ, આ સેશનમાં, આ લેક્ચરમાં આજે આપણે લીફો મેથડના 2 સમ્સ છે એ કેલ્ક્યુલેટ કરીએ. લીફો મેથડનો થર્ડ સમ તમને હું હોમવર્કમાં આપું છું. કયો સમ કેલ્ક્યુલેટ કરશો? ધ્યાન આપજો, બરાબર? લીફો મેથડનો સમ નંબર 8 છે એ તમને હું હોમવર્કમાં આપું છું. સમ નંબર 8, પેજ નંબર 188, એ તમને લીફો મેથડથી કેલ્ક્યુલેટ કરવાનો છે. ક્વેશ્ચનમાં 2 મિનિટ ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, બરાબર? ક્વેશ્ચન નંબર 8, પેજ નંબર 188. In a company, the store's record shows the following. Opening stock on 1st January 16 was 1000 units at ₹10 per unit. Opening stock આપેલ છે, બરાબર? ઓકે. ડેટ વાઇઝ તમને ટેબલમાં ટ્રાન્ઝેક્શન આપેલ છે, બરાબર? ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ રિસિપ્ટના યુનિટ્સ છે, થર્ડ છે પ્રાઇસ પર યુનિટ એટલે કે રેટ. નેક્સ્ટ કોલમ અગેન ડેટ છે, અને એ છે શેની ડેટ છે? ઇશ્યુ માટેની ડેટ્સ છે. ડેટ્સ સિક્વન્સમાં લેતા આવડશે સ્ટુડન્ટ્સ? આ સમજાશે, બરાબર? હાઉ વુડ ધ કોસ્ટ ઓફ each month be affected if the issues are charged on the basis of LIFO and weighted average method? હજુ તમને મેં વેઇટેડ એવરેજ મેથડ નથી કરાવેલી સ્ટુડન્ટ્સ, એટલે આ સમ તમારે એક જ મેથડથી કેલ્ક્યુલેટ કરવાનો છે, લીફો મેથડથી, બરાબર? પહેલાં શું કરશો? પહેલાં તો ઓપનિંગ બેલેન્સ રેકોર્ડ કરશો અને પછી ડેટ વાઇઝ બધા ટ્રાન્ઝેક્શન છે એ લેતા જશો, બરાબર? સો આ સમ તમને હું હોમવર્કમાં આપું છું. તો આજના બંને સેશનમાં આપણે 2 મેથડ છે એ કમ્પ્લીટ કરી. ફર્સ્ટ સેશનમાં ફીફો મેથડ, second session ma LIFO method. Tomorrow we will start with the third method, weighted average method. So here with this we are ending up this session. Thank you very much and have a good day.